સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે 16 વર્ષીય સગીરાનું અપહરણ કરીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું। આ દરમિયાન યુવકે સગીરાના ગળા અને કાંડા પર ચપ્પુના ઘસરકા કર્યા હતા। જોકે સગીરાની હિંમતના કારણે તે યુવકના ચુંગલમાંથી છુટકારો મેળવવા સફળ રહી હતી। પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12મા ધોરણમાં અભ્યાસ કરતી આ 16 વર્ષીય સગીરા સવારે શાળા પર પરીક્ષા આપીને ઘર તરફ આવી રહી હતી। આરોપી ચેતન રમેશ હડેત્રા છેલ્લા 1.5 મહિનાથી આ સગીરાને પ્રેમનો પ્રસ્તાવ મોકલતો હતો। આરોપી ચેતન તેના મિત્રો સાથે બાઇક પર આવ્યો હતો અને સગીરાને અગત્યની વાત કરવી છે તેમ જણાવી તેનું અપહરણ કરીને નહેરવાળા રસ્તે મેરડી માતાના મંદિર તરફ લઈ ગયો હતો। ત્યાં તેણે સગીરાને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું। જ્યારે સગીરાએ ઇનકાર કર્યો ત્યારે ચેતને તેને ડરાવવા માટે ચપ્પુ વડે તેના ગળા અને કાંડા પર ઘસરકા કર્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।